બે પ્રકારની દુનિયા છે. એક ફિઝિકલ વર્લ્ડ છે, એક સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે. એક શારીરિક દુનિયા કે જે હું મારી આંખથી તમને જોઈ શકું, મારા હાથથી આ ટેબલને અડી શકું, જ્યાં આપણે 5 ઇન્દ્રિયોથી આ દુનિયાને જોઈ શકીએ અને અનુભવી શકીએ. બીજી એક દુનિયા છે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. હવે જેટલી વસ્તુઓને તમે જોઈ શકો છો, અડી શકો છો, એ બધી જ વસ્તુઓ નાશવંત છે. વ્યક્તિ, વસ્તુ, પૈસા, જગ્યા, XYZ જેટલું દેખી શકાય છે એ બધું નાશવંત છે. પણ જે નથી દેખાતું એ શાશ્વત છે. ઈસુ, પવિત્ર આત્મા, પરમેશ્વર પિતા પણ જોઈ નથી શકાતા, પણ એ જ શાશ્વત છે. અને વચન તો કહે છે, 1 પીતર 1:23 કહે છે કે તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજમાંથી થયો છે. પ્રભુનું એક વચન એ અવિનશ્વર બીજ છે. અને નશ્વર બીજ એટલે કે તમારા માતા અને પિતાના સમાગમ પછી તમારો જે જન્મ થયો છે એ શારીરિક બીજમાંથી જન્મ થયો, જે શરીર નાશ પામે છે. પણ યોહાન 3:3 ઈસુ કહે છે, જ્યાં સુધી તમારો પુનર્જન્મ ના થાય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યને નહીં જોઈ શકો. તો વચનમાંથી જે જન્મ થાય છે, પ્રભુના વચનમાંથી સતત બોલવાથી જે જન્મ થાય છે, એ અવિનશ્વર. એ જન્મ, એ પુનર્જન્મ, આત્મામાંથી આત્માનો જન્મ. યોહાન 3:8 આત્મામાંથી થતો આત્માનો જન્મ અકળ છે. કોઈ જોઈ નથી શકતું, કોઈ શારીરિક આંખોથી જોઈ નથી શકતું, સમજી નથી શકતું, પણ એ જ એવરલાસ્ટિંગ છે, એ જ કાયમી છે. જ્યારે તમારો એ જન્મ થઈ જાય છે ત્યારે તમારો ને પ્રભુનો આત્મા એક થઈ જાય છે. અને એફેસસ 1:13 તો કહે છે કે જ્યારે તમારો પુનર્જન્મ થાય છે અને તમને પવિત્ર આત્માથી નવાજવામાં આવે છે, ત્યારે યુ આર સીલ્ડ એન્ડ પ્રોટેક્ટેડ. એ પવિત્ર આત્માથી તમને સીલ કરી દેવામાં આવે છે. ત્યાર પછી જો કોઈ બીમારીથી તમારું મૃત્યુ થાય તો પણ તમને એ હાનિ કરતા નથી, તો પણ તમારું સ્થાન પ્રભુ સાથે જ છે. તો આપણે ઈસુને ઓળખવા છે, ઈસુની સાથે વન પર્સનલ આપણે રિલેશનશિપ રાખવી છે, સંબંધ રાખવો છે. તો જોવાશે નહીં શારીરિક આંખોથી. તો હવે આપણે ઈસુ સાથે સંબંધ કેવી રીતે રાખવાનો? માનો કે મારે આજે ઈસુની જોડે વાત કરવી હોય, એટલે હું મારા રૂમમાં જાઉં, આંખ બંધ કરું, ઓ ઈસુ તમે કેટલા સારા છો, ઓ ઈસુ તમે કેટલા સુંદર છો, ઓ ઈસુ તમારા વાળ કેટલા સુંદર છે. 5, 6, 7 વાક્યો આવશે, પછી મને ઊંઘ આવશે. આ અનુભવ કરીને જોજો. પણ ઈસુ સાથે વાત કરવી હોય, ઈસુ સાથે સંબંધ રાખવો હોય તો સ્પિરિટથી, સત્યથી ઈસુ જોડે સંબંધ રહી શકે. સત્ય એટલે શું? યોહાન 17:17 કહે છે કે યોહાન 17:17 કહે છે કે તારું વચન એ જ સત્ય છે. એટલે આત્માથી ભરાઈને તમે જ્યારે આ વચન બોલો છો ત્યારે તમારો પ્રભુ સાથેનો સંબંધ આગળ જાય છે.